હર હર મહાદેવ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારું. અને આજ તો આપણે ફરીથી આજ મોડો બ્લોગ ચાલુ કર્યો હતો અને દી હાથમાં થઈ ગયો હતો ટાણે બ્લોગ ચાલુ કર્યો હતો. અને આપણે સીન સપાટા જેવો તમે ભાઈ બધા સીન સપાટા દેખાડ લઈ આરીસામાં. અને જો ભાઈ દી હાથમાં એટલે મતલબ કે 4-5 વાગ્યા હે. જો દી અહીંયા છે જો અહીંયા. ને આપણે જાવ મસાલો લેવા થોડોક, એ મસાલો લેતા આવીને ઘરે પૂછતા આવી હાલો ત્યાં જાય સીધા. આ જો ભાઈ ઢોર બાંધતું અહીંયા ઢોર કોક જો. આજે ને આપણે પિન ખોલવા ગયા હતા સાઈડોની સાઈડ હોય ને, આ બળ નાખવાનું હાલે છે ને દરેક ગામમાં. ભાઈબંધની વાડી છે ને, આપણે સાઈડ ખોલવા ગયા હતા. એને 2 ક્લિપો નાખી દઈ, હું ઉતારી હતી 2 ક્લિપો નાખી દઈને. આમ જો તમે જો ભાઈ તમે નહીં મકાનનું કામ હાલતું હતું ને આમ ગાર થઈ ગઈ આમાં. અને હાલો ટાળે આપણે જઈએ એમાં પપ્પા ને મમ્મી હે ને આમાં જો. ને ભાઈ ક્લિયરિટી કેમ ઓલે થઈ ગઈ તારું હતું. હાલો હવે તો થોડુંક કામ પતાવી લઈ, ગામમાં જતા આવી પછી તમને પાછા ઘરે આવીને મળી. A few moments later. 3 વાગી છે મસ્ત. નામ જો આટલું જ રહ્યું ભરવાનું. જો આટલું ઓલું બધું ભરાઈ ગયું અને હવે આટલું જ રહ્યું. ટ્રેક્ટર આવે જ છે જોટાણે ધૂળની ડમરી ઉડે. હા ટ્રેક્ટર આવે. સાઈડો ખોલવી બહુ વામી લાગે હો ભાઈ. જોતા આ તો જો જો ભાઈ તડકો કેવો આવે જોતા. જો ટ્રેક્ટર ટાણ મિની આવે છે ને એમાં જીસીબી આવે ને આપણે ટાણે સાઈડ ખોલવામાં હોય ને તડકો સામે આવે ને આમથી આવે આજે ખરેખર. અને આમ જો એટલું જ રહ્યું, આટલું જ નજીમાં બાકી છે એટલું ઓલી સાઈડ. અને અહીંયા જો આ સાઈડ એટલું બાકી છે. ભરાઈ જાય એટલે પછી પૂરું. હવે હા પછી ઓલા ખાડા કર્યા નહીં પૂરવાના છે. મને તમને ખબર હે ને હું આજ કયા ઇલાકામાં ઊભો હોઉં. એટલે હું એમ કહેવા માંગુ તમને ખબર હે હું આજ કયા ઇલાકામાં ઊભો હોઉં. પટેલ કા ગામ વાડી વિસ્તાર ધાર ઉપર છે ને એ રસ્તામાં ઊભો હોઉં. જો આમ મારો હાથ બેહી ગયો હે ને, હું જાઉં હું મારા અદાને તેડવા કલ્યાપુર. અને આમ જો તમે પાછળ ખાલી જો પવન ચરખાને ફળે ને આપણી ગાડી ભાઈ. અને હાલો વિડીયો ચાલુ હોય ને ગાડી નથી હાંકવાની. આપણે વિડીયો બંધ કરી દઈને ગાડી હાંકવાની ચાલુ કરી. હવે પછી તમને ઘરે જઈને મળી હો. બાય. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? મારો વિડીયો બધા મજામાં જશો ને. આજ તો આપણો બીજો દી ઉગી ગયો મસ્તનો બ્લોગમાં. અને આજ તો વળી પાછો આપણે મસ્તનો બ્લોગ ચાલુ કરી દીધા. ને આજ તો આપણે જરીક ગાડી મેળે નથી એટલે કે આજ હાથ બેસી ગયો. ને આમ જો તમે સવાર પડી ગયું મસ્તનું. ને જો આંબો અને વાડી મટાણે જો એમ તમે. આપણે જે ગામમાં જવું છે ગામમાં જઈએ પણ કલ્યાપુર ગયા હતા. કાલ કલ્યાપુરથી આપણે આવતા રહ્યા મસ્તના સાંજે જ આવતા રહ્યા હતા. સાંજે મોડું થઈ ગયું હતું એટલે બ્લોગ નહોતો ચાલુ કર્યો. ટાણ પાછો ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે. હવે સીધા ગામમાં જઈએ, ગામમાંથી પછી તમને પાછા મળી. તમને ટાણા મસ્તના ભાઈબંધની દુકાને આવી ગયા હતા. જોવો તમે આખી દુકાન ભરેલી છે. આખી દુકાન ભરેલી છે. કેમ બાકી જોઈ લ્યો કેમ બાકી આખી દુકાન ભરેલી છે ને. આમ જોવા બોટલો થપ્પો પડ્યો જો આપણે અંદર પૂરી મૂકી જો તમે રૂમમાં અટાણે ભાઈબંધ આપણે રૂમમાં પૂરી દીધા. આમ જો તમે જોઈ લ્યો તમે ખાલી એકલો જ છો રૂમમાં. જો આમ જોતા આમ તમે આખા રૂમમાં હું ખાલી એકલો જ છો. તમે જોવો ખાલી આમ જોતા 1 વાગ્યાનો ટાણે આપણે ગામમાં અહીં જોવા. અને જો મેઇન ગેટ છે ને આ ભાઈબંધની દુકાન છે. હાલો ભાઈબંધની દુકાનની અંદર જાય આપણે જો તમે આ ભાઈબંધની દુકાન. આપણે આવી ગયા છીએ મસ્તના ઘરે અટાણીને. આમ જુઓ તમે બાજરો ભાઈ કોકના મકાનની પાછળ વિડીયો ચાલુ કરી દીધો આપણે. હવે જઈએ આપણે ભાઈબંધ પડખે વાડીમાં. આપણે એમ જો અહીંયા જો ભાઈ અહીંયા મગ વાવેલા છે આ લાઈનમાં વાં સુધી સીન સપાટા. અને હાલો વાડીમાં જાય. જો અહીંયા ભાઈ મંડપ ઉપડી ગયો હતો. અહીં મંડપ વાડી આ ખાલી છે. અહીં મકાનનું કામ ચાલુ છે. ચોમારે ચાલુ કરે જો કોકના બગીચામાં આવી ગયા આપણે આમ જો. અને આ ભાઈ જો અહીંયા લાકડીથી કયુંનો મંડાણો છે. પાણ કેરી જોઈ લે ઉથમો ઘા ગયો આમ. અને આ વાવ ભાઈ
આનથી છેટું રહેવાય ભાઈ. દેખાય વાવમાં કારું કારું દેખાય ને જો ભાઈ કુંડી ભરી અને આ મગ વાવ્યા ને નારિયેળની જો ભાઈ ગુંદો કાપી નાખ્યો. આનથી છેટું રહેવાય ભાઈ. જોવા જો મગ અને ભાઈ જો ભાઈ તમે આમ જામફળી ચીકુડી નારિયેળી બધું છે ભાઈ. નારિયેળી ને બધું ના ભાઈ બંધારે જઈ વાતચીત કરી લે પછી તમને મળી. 5% બેટરી ભલે 5% બેટરી રહે એટલે હવે ફોન ચાર્જિંગ મૂકતા આવે આપણે. આમ જોવો તમે પાછા ઘર કોરા જાય 5% બેટરી રહે. કેટલા 5%? આખો દી એને રીલું ઢબેડીને એટલે એને બ્લોગ ના બની થઈ ગયો. બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીશ. મહેનત કરી થોડીક હું આ બ્લોગ મોટો બનાવીશ જરીક બની તો નકર ટૂંકામાં તમે એક્સેપ્ટ કરી લેજો. ને મને થોડોક હાથ બેસી ગયો એટલે એક અવાજને એક્સેપ્ટ કરી લેજો. ને બાજરો ભાઈ હે ને હાલો ફોન ચાર્જિંગ મૂકતા આવે આપણે. ફોન ચાર્જિંગ થઈ ગયો મસ્ત. આપણે પણ અટાણ આપણું ઘર દેખાડી દે મસ્ત ના ચડી જાય ઉપર. હવે જો અહીંથી દેશી સીડી ઉપરથી ચડી જાય ઉપર આપણે. હાલો દેશી સીડી ઉપરથી જાય અહીંથી ચડી ગયા આપણે ઉપર. જો ભાઈ આ આપણું ઘર છે દેખાય ને. જો ભાઈ નારિયેળી ને બદામ ને જો આ ભાઈ ટાવર ને જો અટાણ દવા છાંટવાનું પ્રોસેસર હાલે છે ને. અહીંયાથી જો ગામ લાગુ પડી જાય અહીંયાથી. અને જો અહીંયા ભાઈ દુકાન છે પડકે ને જો ભાઈ આવી રીતના કંઈક આપણું ઘર છે. આવી રીતના કંઈક ને જો ભાઈ મેળી બેડી તો નથી ખાલી પતરાવાળું છે. ગરીબ માણસને શું હોય બાકી એને ભાઈ ને હા ભાઈ જો देख रहे हैं हमको कौन कौन नहीं देखते हमको. જો ભાઈ બગીચા જેવું છે થોડું ઘણું ને બગીચો તો બાકી વાંચ છે આપણો નથી બીજાનો હોય. જાની પાછળ હે આવજો આ વાડીમાં જવા. અહીંયાથી એટલું બધું ઝૂમ નહીં થાય. બધું ઝૂમતા કરી લીધું હે. કારણ સબસ્ક્રાઈબર હે ને આપણે પાવા કરતા જાય. ભલે સબસ્ક્રાઈબ ના કરેલો પણ ભાઈબંધ આપણે મજાક ઉડાડવા હાટું હે ને આમ કરતા જાય. આપણે રોગો કેમેરો બંધ કરીને કરી દઈએ આપણે ને. એમ જો ભાઈ અહીંયા ફરીથી આપણે હેઠા ઉતરી જાય ભાઈ અહીંથી દેશી શેરડીમાંથી. ભાઈ ગોદડા હુકવેલા છે ને કૂતરાના એટલે આમાંથી ભાઈ ઉતરવું ને લહેરી જાય ને બીક લાગે ને એટલે ઉતરવું બહુ વહમું લાગે છે. ઠેકડો મારી દીધો. હવે જો ભાઈ ડૂચો ખાયો. આનો ડૂચો ખાયો ખાલી જો તાપા હાથ બેસી ગયો હાવ આપણો. જામફળ નાનકડા આવ્યા મજા આવી ગયા હે ને. મોટા હતા પણ જો આવી રહ્યું મોટા. આઈફોન જેટલું ઝૂમ ના થાય ભાઈ આપણે. ના ભાઈ જો ને જો દી અટાણે ક્યાં પહોંચી ગયો સેટ ને. જામફળ ગોતો તો પણ જામફળ એડાની નારિયેળ છે ને ચડાઈ નથી અટાણે. અને વિડીયો સારો લાગે ને તો જોઈ રાખજો કન્ટિન્યુ. હજી તો બહુ લાંબો ચલાવવાનો હોય. હજી દી આત્મો નથી વાહે દેખાય છે ને. જો હજી તો કન્ટિન્યુ ચાલુ રાખવાનો. ગામમાં ઘૂમરો મારી આવી પછી આપણે પાછા આવી. રોંઢાનો સમય થઈ ગયો જો તમે અટાણે. દી હાથમાં થઈ ગયો ને. હવે તમને સીધા મળી બીજા બ્લોગમાં. છેલ્લે હર હર મહાદેવની કોમેન્ટ લખતા જાજો.